દેશની સર્વોચ્ચ ખુરશી પર બેઠેલા એક શક્તિશાળી વ્યક્તિના મોઢેથી નીકળેલા માત્ર એક શબ્દ આખા દેશના યુવાનોને હચમચાવી દીધો અને એક ડિજિટલ આંદોલન થઈ ગયું. હું વિચારતો હતો કે આ ટોપિક પર વિડીયો બનાવું કે નહીં, પણ મેં જોયું 4 દિવસમાં 3.1 મિલિયન ફોલોઅર્સ. હું વાત કરું છું કોકરોચ જનતા પાર્ટીની. પણ સવાલ એ છે કે આપણું યંગ યુથ આટલું બ્લાઇન્ડલી કોઈને ફોલો કઈ રીતે કરી શકે? જે બેઝ હતો આ મુવમેન્ટનો એ સારો હતો. ત્યારે મને એમ લાગ્યું કે કંઈક નવું આવશે અને દેશ માટે સારું રહેશે. દેશનું સારું કરવા માટે નહીં, પણ એક પ્રોપોગેન્ડાથી આ મુવમેન્ટ ચલાવવામાં આવ્યું છે. એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. થોડા દિવસો પહેલા નીટનું પેપર લીક થયું અને ત્યારે અરવિંદ કેજરીવાલનું એક સ્ટેટમેન્ટ આપ્યું. आपको लगता है सीबीआई कुछ करेगी इस बार भी? अगर नेपाल का और बांग्लादेश का जेंजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है तो हमारे देश का जेंजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता. सीधे आरोप लगाइए जो इस खेल के अंदर शामिल है उनको जेल में भेजिए, सड़कों पे उतरिए, आंदोलन कीजिए और इस घिनौने खेल को बंद कीजिए. આ વાત તો એમણે સાચી કહી કે આમાં જેઓ સંડોવાયેલા છે તેમને સજા થવી જોઈએ. આ સ્ટેટમેન્ટ પછી 15 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું. There are youngsters like cockroaches. આ સ્ટેટમેન્ટના કારણે કોકરોચ રિમાર્કને લઈને મીમ્સ બનવા લાગ્યા અને હવે અહીંયાથી ઓરિજિનલ પ્રોપોગેન્ડા ચાલુ થાય છે અને એન્ટ્રી થાય છે કોકરોચ જનતા પાર્ટી. સ્ટાર્ટમાં તેનો અપ્રોચ સારો હતો, ભ્રષ્ટાચાર અને અનએમ્પ્લોયમેન્ટ માટેનું તેનું મુવમેન્ટ હતું, પણ 2 દિવસમાં જ એક પાર્ટી વિરુદ્ધનું આખું મુવમેન્ટ થઈ. આ મુવમેન્ટ ચાલુ કરનારનું નામ છે અભિજીત દીપકે. હવે તમે કોઇન્સિડન્સ જુઓ. અભિજીત દીપકે 2020 થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટીના ડિજિટલ કેમ્પેનમાં કામ શરૂ કર્યું. તેમનું પબ્લિક રિલેશન અને પોલિટિકલ કોમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ ઓલરેડી છે. અભિજીતે સુપ્રીમ કોર્ટના સ્ટેટમેન્ટનો પૂરો ફાયદો ઉપાડ્યો. તેણે ઇન્સર્ટ આઇડેન્ટિટી સાયકોલોજી કોન્સેપ્ટનો ઉપયોગ કરીને યંગ યુથની ઇન્સર્ટને પ્રાઉડલી એક્સેપ્ટ કરીને મુવમેન્ટ ચલાવ્યું અને યંગ યુથને એવું ફીલ કરાવ્યું કે તે એકલા નથી. સીધા શબ્દોમાં કહું તો સિચ્યુએશનનો ફાયદો ઉપાડીને યંગ યુથને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું. એકવાર માની પણ લઈએ કે આ બધું સાચું છે, આમાં કોઈ ષડયંત્ર નથી, પણ આટલું બધું કોઇન્સિડન્સ કેવી રીતે બની શકે? પહેલા અરવિંદ કેજરીવાલનું સ્ટેટમેન્ટ આવે છે જેનજી માટે, પછી કોઈ મુવમેન્ટ ચાલુ થાય છે અને તે ચાલુ કરનાર માણસ પણ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાથે કામ કરી ચૂક્યો છે અને એ પણ આ જ વસ્તુ પર. આઈ હોપ તમને બધું ક્લિયર સમજાઈ ગયું હશે. મારે યંગ યુથને એટલું જ કહેવું છે કે જ્યારે કોઈ પણ આંદોલન થાય તેમાં આંદોલન કરતા તો પોતાના રોટલા શેકી જ લે છે, પણ સમય જતાં તેની કિંમત તમારે ચૂકવવી પડે છે. માટે કોઈના હાથની કટોરી ના બનો અને પૂરી સિચ્યુએશનને સમજતા શીખો. અને કોમેન્ટમાં જણાવો કે તમને કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ લાગે છે. બાકી તમે સમજદાર જ છો, તમને વધારે કંઈ કહેવાની જરૂર નથી.